વાતમાં સમાચારો સાથે હું છું ઝિલન। સૌપ્રથમ વાત કરીએ ભારતની વોટર સ્ટ્રાઇક બાદ ઘૂંટણીએ પડ્યું પાકિસ્તાન। ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરી દેતા પાકિસ્તાનમાં પાણીના ફાંફા પડી રહ્યા છે। પાકિસ્તાન તરફથી ભારતના જળ શક્તિ મંત્રાલયને પત્ર લખવામાં આવ્યો છે। પાકિસ્તાનના જળ સંસાધન સચિવ સૈયદ અલી મુર્તજાએ પત્રમાં લખ્યું છે કે સિંધુ જળ સંધિ સ્થગિત કરવાને કારણે પાકિસ્તાનમાં ખરીફ પાક માટે પાણીનું મોટું સંકટ ઊભું થયું છે, એટલે ભારત પોતાના નિર્ણય પર ફરી વિચાર કરે તેવી અપીલ કરી છે। સરહદ પર હાલ શાંતિ છે, પરંતુ જેમ જેમ ગરમી વધી રહી છે તેમ તેમ પાકિસ્તાનની મુશ્કેલીઓ પણ વધી રહી છે। જ્યારે સિંધુ નદીનું પાણી મળી રહ્યું હતું ત્યારે પણ પાકિસ્તાન 21% પાણીની અછતનો સામનો કરી રહ્યું હતું। નમસ્કાર, સ્વાગત છે આપનું આપણી વાતમાં। સમાચારો સાથે હું છું ઝિલન। સૌપ્રથમ વાત કરીએ ભારતની વોટર સ્ટ્રાઇક બાદ ઘૂંટણીએ પડ્યું પાકિસ્તાન। ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરી દેતા પાકિસ્તાનમાં પાણીના ફાંફા પડી રહ્યા છે। પાકિસ્તાન તરફથી ભારતના જળ શક્તિ મંત્રાલયને પત્ર લખવામાં આવ્યો છે। પાકિસ્તાનના જળ સંસાધન સચિવ સૈયદ અલી મુર્તજાએ પત્રમાં લખ્યું છે કે સિંધુ જળ સંધિ સ્થગિત કરવાને કારણે પાકિસ્તાનમાં ખરીફ પાક માટે પાણીનું મોટું સંકટ ઊભું થયું છે, એટલે ભારત પોતાના નિર્ણય પર ફરી વિચાર કરે તેવી અપીલ કરી છે। સરહદ પર હાલ શાંતિ છે, પરંતુ જેમ જેમ ગરમી વધી રહી છે તેમ તેમ પાકિસ્તાનની મુશ્કેલીઓ પણ વધી રહી છે। જ્યારે સિંધુ નદીનું પાણી મળી રહ્યું હતું ત્યારે પણ પાકિસ્તાન 21% પાણીની અછતનો સામનો કરી રહ્યું હતું।